ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાનના જીવનની ઘટમાળ છે આ નિરંતર. બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. બકુલ ને બેલાની જોડી કમાલ. સોહન ને પરી મચાવે ધમાલ. અરે સાસુમાનું ચાલે મિલિટરી રાજ ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છું મંતર. બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. એક સાંધતા તેરે ટૂટે સમસ્યાઓનું ના સાથ છૂટે. મળતી બધાને રોજગારી નથી ને પોસાય બલ મોંઘવારી નથી. મુસીબતોની ફિલ્મનું પાડે છે જે મધ્યાંતર. બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. બકુલ 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 લો તમારી મલાઈ મસાલા વાળી ચા. નથી પીવી, કેમ? કારણ કે તારી મલાઈ મસાલા વાળી ચા છે ને મને 2000 રૂપિયામાં પડે છે. ના ના બકુલ, આજે હું તમારી પાસે કોઈ માંગણી નથી કરવાની. બને જ નહીં બેલા. જેમ મોબાઈલ સાથે રિંગટોન ઇનબિલ્ટ હોય છે ને એમ સવારમાં તારી સાથે માંગણીઓ ઇનબિલ્ટ હોય. હા, ને તમારી કંજૂસી ઇનબિલ્ટ હોય છે. કોઈ દિવસ ખિસ્સામાં હાથ નાખવાનું કહીએ ને તો મોં ઉતરેલી કઢી જેવું થઈ જાય છે. પેલી કઢી જેવું મોં એમ? બેલા તને ખબર છે રૂપિયા કમાવા માટે મહેનત કરવી પડે છે અને ખર્ચતા વાર નથી લાગતી. મને એમ કે 1 કલાકની નોકરી અને પાણીપુરી વચ્ચે શું સંબંધ છે? 1 કલાકની નોકરી અને પાણીપુરીને વળી શું સંબંધ હોઈ શકે? છે સંબંધ છે બેલા. 1 કલાકની નોકરી માટે હું સાહેબની જોહકણી કરું છું. સાહેબ બોલ્યા કરે, હું કામ કરું, પરસેવે રેબઝેબ થઉં છું. ત્યારે 1 કલાકના 100 રૂપિયા મળે છે મને, 100 રૂપિયા. અને તું શાકભાજી ખરીદવા જાય ને ત્યારે પાણીપુરીની લારી જોઈને ઊભી રહી જાય છે. અને તું પાણીપુરી ખાતી હોય ત્યારે 2-3 તારી બહેનપણીઓ આવે અને એ પણ પાણીપુરી ખાવા માંડે, એમાં 100 રૂપિયા વપરાય. આહાહા, શું તર્ક લગાવ્યો છે. અને બકુલ, તમે મને એમ કહો, જસનામાંથી જૂતા કોને કહેવાય? એ તો કહેવત કહેવાય. ના, પત્ની સવારે 6 વાગે ઉઠે, છોકરાઓને તૈયાર કરીને સ્કૂલે મોકલે, પતિ માટે ટિફિન બનાવે અને પછી આખા ઘરને સાચવે અને ક્યારેક હાથ ખર્ચી માટે થોડા રૂપિયા માંગે એટલે કહેવાય એને ખર્ચાળ પત્ની, બાઘી પત્ની, અને કહેવાય જસનામાંથી જૂતા. બેલા શું વાત કરી. લોજિક છે, લોજિક છે. બસ બસ, હવે બહુ ખોટા વખાણ ના કરો. એનો અર્થ સમજો. શું સમજ? મારે પાર્લર જવાના 1000 રૂપિયા જોઈએ છે. આપો. નથી જવું પાર્લર. એક કામ કર, ઘરમાં પાર્લર કરી દે બેલા. આ પાર્લર ઘરમાં કરી દો. તને ખબર છે તારો પાર્લરનો જેટલો ખર્ચો છે ને એટલો આપણા ઘરનો મહિનાનો અનાજનો ખર્ચો નથી. નહીં મળે પાર્લર જવાના રૂપિયા. બકુલ બકુલ, ફોઈ, ક્યાં સુધી આપણે આવી ચોખમી સહન કરવાની? મારી તો આખી જિંદગી નીકળી ગઈ. તારા ફુવા પાસે પૈસા માંગીએ ને એટલે એટલું મોટું મોઢું ફૂલાવે ને કે એની સામે રાવણના 10 માથાય નાના પડે. આપણા જેવી જ હાલત હશે બધી પત્નીઓની. ના, આપણા જ નસીબ. બેલા, તારા ફુવા મને કે, મંજુ તું રોજ રોજ આટલા રૂપિયા માંગે છે, તું એ રૂપિયાનું કરે છે શું? તો મેં પણ ચોપડાવી દીધી. મેં કીધું કોઈ દિવસ રૂપિયા આપો તો ખબર પડે ને. હા ફોઈ, બકુલ પણ અદ્દલ આવો જ છે. અમે ક્યાંય બહાર ફરવા ગયા હોઈએ ને અને કોઈ સુંદર મહિલાને જોઈને ટગર ટગર જોયા કરે અને પછી કે, બેલા જો પેલા બેન કેટલા સુંદર લાગે છે. પછી મારે એમને કેવું પડે, બકુલ એમણે 500 રૂપિયાનો મેકઅપ કર્યો છે ત્યારે જીજુ જીજુ મને ગમે નહીં કોઈ બીજું. તો
પછી ઘરે આવવાની જરૂર નથી, એમની ઓફિસે જા. શેના થા બેલા દીદી શું થયું? બકુલ જીજુએ ફરી બ્યુટી પાર્લર જવાની ના પાડી લાગે છે. તને કેવી રીતે ખબર? લોજિક યુ સી. એ મને તો આવા કોઈ લોજિક આવડતા નથી, એટલે જ હું દુખી થાઉં છું. એટલે બકુલ મને ભોળી બેલા કહીને ચીડવે છે. દીદી તું એક કામ કર, જનરલ નોલેજના ક્લાસ પર. એ મોન્ટુ, એ પહેલા તું તારું જનરલ નોલેજ સુધાર. કેમ શું થયું? શું થયું? જનરલ નોલેજના ક્લાસ જોયા કે? બેલા દીદી, તમારે જનરલ નોલેજ વધારવા માટે ખૂબ વાંચન વધારવું પડે. દેશ વિદેશની વેબસાઇટ વિઝિટ કરવી પડે. ના રહેવા દે મારી માં. 1000 રૂપિયા બ્યુટી પાર્લરના લેવા માટે આટલું બધું કરવાનું? દીદી તમે પાર્લરના રૂપિયાની ચિંતા ના કરો, ફોઈ ફુવા પાસેથી પૈસા લઈને તમને આપી દેશે. ચાલો ફોઈ, પૈસા લઈને દીદીને આપી દો. તો કેમ એક તમે ભત્રીજા વહુને આટલી મદદ ના કરી શકો? અરે મારું ચાલે ને તો એને પાર્લર સાથે નવી સાડીના પૈસા દઈ દઉં, પણ તારા ફુવા ખિસ્સામાં હાથ નાખે તો ને. એટલે તમારે સસ્તામાં સિદ્ધપુરની જાત્રા કરવી છે. એ ના ઐશ્વર્યા, મારે સિદ્ધપુર નથી જવું, મારે તો બ્યુટી પાર્લર જવાનું છે. અરે બેલા તું રહેવા દે. કોઈ આપણે બ્યુટી પાર્લરનો સામાન ઘરે લાવીએ અને ઘરે જ ફેશિયલ કરીએ. બોલે મોટા, ઘરે ફેશિયલ કરીએ. વસ્તુઓ લાવવાના પૈસા કોણ આપશે? હા એ જ તો. આવી ગયા મેડમ? હાય મારી જાવ ને મેડમ. તમારા મોણે મેડમ સાંભળું છું ને મારી સવાર સુધરી જાય છે. હે ભગવાન, હું આને કટાક્ષમાં મેડમ કહું છું ને, એને બહુમાન સમજે છે. કેમ મોડી આવી? તમારા મોણે મેડમ સાંભળવા મળે ને એટલે. એમાં એવું છે ને કે હું વહેલી આવું છું ને તો તમે મને પ્રિયંકા કહો છો, અને મોડી આવું એટલે આવી ગયા મેડમ. બસ હવે તારું મોં બંધ કર અને કાલથી મોડી ના આવતી. સોરી હો મેડમ, આજે તો જરા બ્યુટી પાર્લર ગયેલી ને એટલે મોડું થઈ ગયું. હે? બ્યુટી પાર્લર? પ્રિયંકા, તું બ્યુટી પાર્લર ગઈ હતી? હા, દર અઠવાડિયે જાઉં છું. હે? દર અઠવાડિયે તને બ્યુટી પાર્લર પોસાય છે? मेरी सुंदरता मेरा राज है. તો એ રાજ અમને કે. નીલાંબરી ફેસ પેક, માત્ર 25 રૂપિયાનું ફેસ પેક, અને સુંદરતા પ્રિયંકા ચોપરા જેવી. પ્રિયંકા, અમને પણ એ ફેસ પેક જોઈએ છે. તમને પણ એ તો અમારા જેવી લેડીઝ માટે છે. પ્રિયંકા, ફેસ પેક જોઈએ છે. હા, અમે ટ્રાય કરી જોઈએ. હા અને એ પણ તાત્કાલિક. ઓકે. કેવું લાગે છે? બીલા દીદી કેવું લાગે છે? ઐશ્વર્યા કેવું લાગે છે? બીજું કઈ? નારિયેળ પાણી 25 રૂપિયા લાવો. નથી પીવું? કાલે એ ઓય, કાકડીને પૂછો. મેડમ, ઐશ્વર્યા મેડમ. હવે જુઓ, તમારી આંખોને કેટલો આરામ મળે છે. એટલે જ કહું છું બકુલ કે આપણે બચત કરતા શીખી જવું જોઈએ. મંજુ,
આ શું આ બધું શું છે હા ફેસ પેક લગાવ્યું છે. એ તો અમને પણ દેખાય છે પણ મારા ઘરમાં આ બધું આ શું છે બીજું મને ગમે નહીં કોઈ બીજું. તારાનું સ્ટેજ કર્યું છે ને આપણે. ના 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 જીજુ આમાં મારો કોઈ હાથ નથી. આમાં હું સેનાપતિ નથી. હું તો નાનકડો સેવક છું. બસ ચા પાણી આપું છું ને ખબર અંતર પૂછું છું. ના કરે અમે તમારું કામ કરો. અમે તો અમારું કામ કરીને જ આવ્યા છે પણ આ બધું શું માંગ્યું છે તમે તમે રૂપિયા ના આપો તો અમારે શું કરવાનું? હા ને પાર્લર જવાનો રૂપિયા ના આપો અને અમે ઘરમાં ટ્રીટમેન્ટ લઈએ તો ચાલો પણ ચાલો. આ લોકો આમ કેમ બોલે છે ચહેરા પર કરચલી ના પડે એટલે ચહેરા પર કરચલી ના પડે એટલા માટે આ ફેસ પેક લગાવે છે. અને ફેસ પેક પર કરચલી ના પડે એટલા માટે આવો કરીને બોલે છે. સાહેબ કોઈ દિવસ પાર્લરમાં જતા જ નથી. બેડ, વેરી બેડ. આને જ આ બધાને ચકડોળે ચડાવ્યા લાગે છે હશે જેવી મહિલા સંગઠનની ઈચ્છા પણ મંજુ હું શું કહું છું મને ભૂખ લાગી છે કઈક નાસ્તો આપ પ્રિયંકા અમને વેફર્સ આપી દે. ખાલી વેફર ના ના કઈ ગરમા ગરમ નાસ્તો આપ ને બટાટા પૌવા ભજીયા ગરમ નાસ્તો જોઈતો હોય ને તો બહાર લારી ઊભી છે. જાઓ જઈને ખાઈ આવો. હા ને અમારા માટે પણ લઈને આવજો. મેં ક્યાં નાસ્તો માંગ્યો માંગવાની રહો જોવો ની. આ શું કર્યું એમણે એ કાયમ ચાલો યાર હવે હું ક્યાં જાઉં ઘરે પપ્પા બોલે ચાલો ફુવા આપણે પણ જઈએ ક્યાં નાસ્તો કરવા બટાટા વડા ખાવા જઈએ ગરમ ગરમ. ના રહેવા દે ને ખોટો ખર્ચો થઈ જશે પતી ગઈ રસોડામાં આટલી જ પડી હતી એ પણ પરી અને સોમના ભાગની. એક કામ કરો તમે 100 રૂપિયા આપો તો બહારથી હું ચીઝ લેતો આવું. ના ફેટ વાળું ખાવાની ના પાડી છે હા તો તમારા માટે વેજીટેબલ સેન્ડવિચ લેતો આવીશ. 100 રૂપિયા લાવો. આપો 100 રૂપિયા આપો મારી પાસે 1000 ની નોટ છે એ સેન્ડવિચ વાળાનો રોજનો 4000 નો ગલ્લો છે એ છૂટા આપી દેશે લાવ 1000 ની નોટ લાવ ના રહેવા દે આપણે વધારે ફુવા દોડા દોડી શેની ચાલે છે શું થયું મંજુ શું થયું એ કઈ નહીં એ તો બેલાને મોં પર ખજવાળ આવે છે. શું થયું બેલા બેલા વાસું છે એટલે મને તો થોડી પણ ઓછી આવે છે પણ ઐશ્વર્યાને થોડી વધારે આવે છે. ઐશ્વર્યા ખરેખર અરે વાહ મેડમ, કેટલા સુંદર લાગો છો. તમારી આગળ તો આ પ્રિયંકા પણ પાણી ભરે. એ ચાપલી કેવું ફેસ પેક લાવી છે અમને ત્રણેયને ખજવાળ ઉપડી છે. મને લાગે છે રિએક્શન આવ્યું છે. બેલા તમે આ શું નુસ્ખા કર્યા છે બધા પણ અમને થોડી ખબર હતી કે આવું રિએક્શન આવશે બકુલ. ના ના, આ ફેસ પેક તો હું વર્ષોથી વાપરું છું. મને કોઈ દિવસ રિએક્શન નથી આવ્યું. નક્કી તમારી સ્કિન જ ખરાબ હશે. એટલે અમારા ત્રણેયની સ્કિન ખરાબ હા કેમ ન હોય? તો પછી એક કામ કરો કોઈ સારા ચામડીના ડોક્ટર પાસે જાઓ હા 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 ફોઈ મને તો બહુ ચડ આવે છે હવે નથી સહન થતી. અને મને તો એવું થાય છે કે મારી સ્કિન બહાર આવી જશે તો જાઓ ને કોઈ સારા ચામડીના ડોક્ટર પાસે હા હા બકુલ 1000 રૂપિયા આપો ને. ના હું તમારી સાથે આવું છું ચાલ હા હા ચાલો ચાલો ચાલો. ચલ હું સાથે મને ચલ આપે છે ના પડીએ હતી ને તમને પાર્લર જવાની એમાં તો આ બધી રમણ છે.
પાર્લરના રૂપિયા આપી દીધા હોત તો મારે નીલાંબરીનો નુસ્ખો ન કરવો પડ્યો હોત. હા બેલાની વાત બિલકુલ સાચી છે. એ પૈસા ન આપવાનું કારણ કંઈક જુદું હતું, પણ તમારો અકરકસરનો નુસ્ખો મને કેટલામાં પડ્યો? આજ તો ડોક્ટરે 1000 રૂપિયા લઈ લીધા અને 400 રૂપિયા દવાને જુદા. તો એના કરતા સવારે પાર્લર જવાના 1000 રૂપિયા આપી દેવાતા ને. બેલા કોઈ વાતને સમજતી કેમ નથી? એકની એક વાત પકડીને બેઠી છે. મંજુ, તું તો સમજદાર છે, તે પણ આવી ભૂલ કરી. તમને લોકોને સજા થશે જ. સજા? હા. આ તમારા ઘરનો મામલો છે. હું જાઉં. એ ઊભી રહે. આ આખા બખડ જંતરની પ્રમુખ તું જ હોઈશ. બેસ. તને પણ સજા થશે. અને તમારી સજા એ છે કે આજે રાત સુધી તમારે કશું બોલવાનું નથી. મૌન લઈ લેવાનું છે. અને જો તમે લોકો બોલ્યા તો કાલે અમે તમારી સાથે નહીં બોલીએ. વાહ. આ લોકો માટે આનાથી સારી સજા હોય જ ન શકે. ના ફુવા, અમને આવી સજા ન કરો. હા ફરીથી આવી ભૂલ નહીં થાય. એક વાર સજા થઈ ગઈ પછી એ પાછી ના લેવાય. હા, તમે મૌન વ્રત લો કાં તો અમે તમારી કિટ્ટા પાડી દઈશું. ઓકે. चलो आपका समय शुरू होता है अब. વાહ. મેન ગુનેગારની તો સજા મળી ગઈ, પણ મદદ કરનારનું શું? જીજુ મને ગમે ને કોઈ તમારા વગર બીજું. જીજુ હું તો તમારો ખાસમ ખાસ માણસ છું ને, તો ઠપકો આપીને છોડી દો ને. બિલકુલ નહીં. આજ રાતનું જમવાનું તારે બનાવવાનું છે. પણ મને ક્યાં રસોઈ બનાવતા આવડે છે? તો પ્રિયંકા તને શીખવાડશે. એ સર, મને કે આની જોડે ધંધે લગાડો છો. હું આને કેવી રીતે રસોઈ શીખવીશ? ये तारी सजा है. आपका समय शुरू हो गया है. એક દિવસ પૂરતો ફુવા આપણને આપણો જવાબ સાંભળવા પડશે. બોલ બેલા બોલ, ટિંગ ટિંગ ટિંગ. બોલ બેલા બોલ, તूने को किया. ના બેલા, બ્યુટી પાર્લર જવું છે? ધોળા થવું છે? ધોળા જવું છે? હા બેલા, તારા સનત મામાનો ફોન હતો અમેરિકાથી. એમ કહેતા હતા કે બેલાને કોઈ ગિફ્ટ મંગાવી હોય તો વાત કરાવજો. લે વાત કર. ના કોલે સનત મામા જોડે વાત કર. બેલુડી શું કહેતી હતી? હા, હલો સનત મામા, તમારું કુકુ શું કરે, બિલાડી શું કરે, વાંદરો શું કરે? નાને તમે બોલ ને, વાત કરને, બોલને, બોલ ચપુડી. બોલ બેલા બોલ, બોલ. સર, આ તમારો સાળો એક નંબરનો બુદ્ધુ છે. એ તો મને ખબર છે. નવું કંઈક કે. મેં એને કહ્યું કે બટેકા સમાર, તો નંગે બટાકા આખા રાખ્યા. મને કે દમ આલુ બનાવીએ. બટાકા સમારવાની ઝંઝટ નહીં ને. અમારું મને બહુ ભાવે છે. સર, તમે પણ જીજાજી તો એના જ ને. દમ આલુ માટે નાની સાઈઝના બટાકા જોઈએ. આ તો ફૂલ સાઈઝના બટાકા છે. એમ તો પછી તું એક કામ કર, આને બટાકા સમારવાનું શીખવા જા. જીજુ એક 50 રૂપિયા આપો ને. શાના માટે? બહારથી નૂડલ્સ લઈ આવો. તમને નૂડલ્સ બહુ ભાવે છે ને, 2 મિનિટમાં બનાવી દઈશ. નૂડલ્સ, ચાઇનીઝ મંચુરિયન નૂડલ્સ ની વાત કરે છે. શું છે આજે છે ને, રોટલી શાક ખાવું છે. દમ આલુનું શાક, રોટલી અને વેજીટેબલ પુલાવ. જા ધંધેલા જાઓ, સજા ભોગવો, સજા. તારો મારો બેટો જામીન પર છૂટી જાય છે. બોલ બેલા બોલ, બેલાને હેરાન કરવાનો મોકો મસ્ત મળે છે. એ બોલ બેલા બોલ. નહીં મંજુ, આજે તો તને નહીં જ બોલવા દઉં.
કીધું ને એકવાર, આજે હું તને બિલકુલ નહીં બોલવા દઉં. હા હા હા, અરે હોય કઈ, આખી જિંદગી મેં તમારું સાંભળ્યું છે, પણ આજે માત્ર તમારે સાંભળવાનું છે અને હું બોલતો રહીશ. નહીં બોલવા દઉં તો મને નુકસાન થશે. ડોક્ટર પાસે જઈને 1000 રૂપિયાનો ખર્ચો કરાવ્યો, એ કઈ ઓછું છે? હવે એનાથી વધારે શું નુકસાન થશે? અચ્છા, તારે શું કરવાનું હે? સજા કાપો. ચૂપ રહો. चुप रहे तो सदा ये दुआ है मेरी, चुप रहे तो. આપકા સમય ખતમ હુઆ. હવે તમે બોલી શકો છો. જયંતી, તમે મને નહીં બોલવા દઈને નુકસાન કર્યું છે. હા, હું તમને રૂપિયાના ઈશારાથી શું કહેવા માંગતી હતી? રૂપિયા માંગતી હતી? ના, ઈશારાથી હું એમ કહેવા માંગતી હતી કે આજે હોમ લોનનો હપ્તો ભરવાનો છેલ્લો દિવસ છે. ભરી આવો ને તો 500 રૂપિયા પેનલ્ટી ચડશે. હવે હે કરવાથી શું ફાયદો? જ્યારે હું કહેતી હતી ત્યારે કહેતી ચૂપ રહો, સજા કાપો. ચૂપ રહે તું સજા ભરો, હવે 500 રૂપિયા પેનલ્ટી. બકુલ, આ તારા કારણે મને 500 રૂપિયાની ચાકી ચડી. મારા કારણે નહીં, આ બેલાના કારણે. મારા કારણે નહીં, આ ઐશ્વર્યાના કારણે. મારા કારણે નહીં, આ પ્રિયંકાના કારણે. મારા કારણે નહીં, નીલાંબરીના કારણે. આ નીલાંબરી કોણ છે? આ નાનકડી ડબ્બી. આ બધું છે ને આ જીજાજીના કંજૂસ સ્વભાવના કારણે થયું છે. ચૂપચાપ પાર્લરના પૈસા આપી દીધા હોત ને તો આ 1400 રૂપિયા અને આ 500 રૂપિયા એમ 1900 રૂપિયાની ચાકી ના ચડી હોત. લે મંચુરિયન, ચાકી ચડાવવા માટે જ આ બકુલની રચના થઈ છે, રચના. અને એટલે જ આ બકુલની એક આગવી ઓળખ છે. બકુલનું બકુલનું બકરજંત્ર.